નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું વાતાવરણને લઈને। છેલ્લા 3 મહિનાથી વાતાવરણની અંદર જે પલટો આવ્યો છે, સૌથી પહેલાં તો જ્યાં જો ત્યાં વરસાદી માહોલ જોવા મળ્યો, ભેજવાળું વાતાવરણ જોવા મળ્યું। ત્યારબાદ વરસાદે વિરામ લીધો ને ત્યારબાદ અચાનક જ મચ્છરજન્ય રોગચાળો પણ જોવા મળ્યો અને સાથે જ વાતાવરણજન્ય રોગચાળો પણ હાલ જોવા મળી રહ્યો છે, જે થોડા સમયની અંદર ફરી એકવાર ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સવારે ક્યાંક ઠંડી લાગી રહી છે, બપોરે ગરમી લાગી રહી છે અને સાંજે ભેજવાળું વાતાવરણ જોવા મળે છે, ક્યાંક વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે અને તેના કારણે સૌથી વધુ શરદી, ઉધરસ અને તાવના કેસો સામે આવી રહ્યા છે। છેલ્લા લોકોને 10-10, 15-15 દિવસથી શરદી ખાંસી ઠેરની ઠેર જોવા મળી રહી છે। શરદી ખાંસી મટી નથી રહી। આ વાતાવરણની અસર છે અને ઋતુચક્ર બદલાય એટલે ત્યારે સ્વાભાવિક રીતના છે કે આપણા બોડીની અંદર પણ જે ચેન્જીસ આવે વાતાવરણની લઈને તેના કારણે પણ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો આ પ્રકારના રોગો જોવા મળતા હોય છે, પરંતુ આ રોગો સામાન્ય નથી। જો તમને શરદી થઈ છે કે ખાંસી થઈ છે કે તાવ આવી રહ્યો છે કે જો એ 1 કે 2 દિવસથી વધુ ચાલે તો તેને લઈને જોખમ લેવાની જરૂર નથી, કારણ કે તેનાથી ગંભીર રોગ તરફ પણ તમે જઈ શકો છો। તો બદલાતા વાતાવરણની અંદર કેવી રીતના તમે રાખશો સ્વાસ્થ્યનું ધ્યાન તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમના ગેસ્ટ પેનલની અંદર જોડાઈ ગયા છે ડૉક્ટર જસવંતસિંહ દરબાર કે જેઓ MBBS છે, ફેમિલી ફિઝિશિયન છે, અને ડૉક્ટર વિષ્ણુ પ્રજાપતિ કે જેઓ આયુર્વેદાચાર્ય છે। વિષ્ણુભાઈ, જસવંતસિંહ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। જી આભાર, ધન્યવાદ। સૌથી પહેલા જી જશવંતભાઈ, અત્યારે વાતાવરણ 3 ઋતુનું મિશ્રણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે ક્યાંક ઠંડી લાગી રહી છે, બપોરે ગરમી બફારો લાગી રહ્યો છે, ધૂમધકતો તાપ જોવા મળે છે, તો સાંજે પાછું ભેજવાળું વાતાવરણ, છૂટોછવાયો વરસાદ, ભેજવાળી આબોહવા જોવા મળી રહી છે। તો બદલાતા વાતાવરણને કારણે શરદી, ખાંસી અને તાવના કેસો કેમ વધે છે અને તેના એ થવા પાછળના કારણો શું? એટલે નોર્મલી છે ને જે આવું વાતાવરણ થાય ત્યારે વાયરસીસ બહુ વધે। એટલે વાયરસીસ મોટાભાગે હોટ અને હ્યુમિડ ક્લાઇમેટ એમાં જે વાયરસનો છે ને ગ્રોથ જલ્દી થતો હોય છે। બીજું આ જે વાતાવરણ હોય ત્યારે બીજું અર્બન એરિયા છે, જ્યાં સ્લમ એરિયા છે, જ્યાં કન્જેશન વધારે હોય ને ભેજ વધારે હોય ત્યારે આ ગ્રોથ વધારે થાય। બીજું એક ફેમિલી હોય અને એના 2 બેડરૂમમાં રહેતા હોય કે નાના રહેતા હોય, ક્લસ્ટરમાં રહેતા હોય ત્યારે એકબીજાને વાયરસ ફાસ્ટ આપે છે। એને આના હિસાબે વાયરસનો જોર અત્યારે વધે છે। વિષ્ણુભાઈ, શરદી, ખાંસી, ઉધરસ અત્યારે દરેક ઘરની અંદર ક્યાંક ને ક્યાંક 1 થી 2 વ્યક્તિઓને થાય છે અને ત્યારબાદ આખા જ ઘરની અંદર શરદીનો સ્પ્રેડ થઈ જતો હોય છે। ખાસ કરીને શરદીના કારણે આપણે જોયું છે કે કોર્પોરેટ હાઉસીસ છે તેની અંદર પણ જો કોઈ એક વ્યક્તિને શરદી થાય તો તાત્કાલિક ધોરણે 2 કે 3 દિવસની અંદર આજુબાજુના કલીગ્સને પણ શરદી ખાંસી જોવા મળી રહી છે અને સૌથી વધારે કેસ તેના જોવા મળી રહ્યા છે। તો બદલાતું આ ઋતુચક્ર હોય તો ખાસ કરીને શરદી અને ખાંસી માટે આયુર્વેદમાં શું ઉપાય છે? જી, આજે આપણી ચેનલના માધ્યમથી બદલાતી ઋતુ સમયે આરોગ્યને કેમ સાચવવું એની ખૂબ સરસ આપ માહિતી આપી રહ્યા છો। ત્યારે આપે જે પ્રશ્ન કર્યો કે અત્યારે હાલ જેમ ડૉક્ટર સાહેબે વાત કરી કે અત્યારે હ્યુમિડિટી વધારે છે, ભેજ વાતાવરણમાં વધારે છે, એટલે વાયરસનો ગ્રોથ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે। આયુર્વેદમાં પણ ખૂબ પ્રાચીન સમયમાં કહેવાયું છે કે પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત વસ્ત્ર માલ્યાનું લેપનાથ, આ બધા અનેક કારણો આયુર્વેદમાં પણ ત્યારે લખ્યા છે કે જ્યારે તમે ઘણા બધા લોકો એક સાથે રહો છો અને ઋતુ સંધિ જ્યારે થાય છે, એટલે કે એક ઋતુ પૂરી જતી નથી અને બીજી ઋતુ હજુ બરાબર આવતી નથી, આવા સમયમાં આપણી રોગ પ્રતિકારક શક્તિ તો ઘટે છે, સાથે સાથે ઋતુ પ્રભાવજન્ય રોગો પણ આપણા શરીરમાં ખૂબ વધારે થાય છે। અને ખાસ કરીને અત્યારે હાલ આપણે બધા એકબીજાની ખૂબ નજીક રહીએ છીએ। નજીક રહેવાથી આપણને ખબર નથી કે આપણી પાસે રહેલો કોઈ વ્યક્તિ, કર્મચારી કે કામ કરનાર કોઈ માણસ કે જેને કયો વાયરસ થયો છે, હવે આપણી સાથે ખૂબ લાંબો સમય આપણી સાથે રહેશે તો એની સાથે રહેવાથી એના વાયરસીસ આપણા બોડીમાં એન્ટર થાય છે અને સ્વાભાવિક ઋતુ પ્રભાવના કારણે આપણી ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે તે રોગ ઝડપથી આપણા રોગમાં પ્રસરે છે। અને અત્યારે હાલ આપણે ખૂબ સ્વાભાવિક રીતે અને ખૂબ વધારે જોઈ રહ્યા છીએ કે તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો જેવી અને માથાનો દુખાવો જેવી કમ્પ્લેન અત્યારે રોજબરોજ દરેક ઘરમાં, ઇવન ઓફિસમાં એક જણને થાય, આપણે જેમ વાત કરીએ એમ, તો ઘણા બધાને એક સાથે લપેટમાં લઈ અને ઇન્ફેક્શિયસ ડિસીઝ ખૂબ વધારે વધી રહ્યા છે।
ડોક્ટર જસવંત, સામાન્ય રીતના હવે તો દરેક ઘરની અંદર ફર્સ્ટ એડ કિટ અને સામાન્ય દવાઓ તો હોય જ છે, પરંતુ અત્યારે શરદી, ખાંસી અને તાવ આવો એટલે સૌ પહેલા તો પ્રાથમિક લોકો એમ કહેતા હોય છે કે નોર્મલ શરદી હશે, ખાંસી હશે, તાવ હશે, પરંતુ વાયરલ ઇન્ફેક્શન અને સામાન્ય ફ્લૂ વચ્ચેનો તફાવત એ ખૂબ જ કહેવાય ને કે સામાન્ય માણસને તરત ન ખબર પડે. તો અમે પણ એવી જ સલાહ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે તેની કોઈ ડોક્ટરને ચેકઅપ કરાવવું જોઈએ, સામાન્ય દવાઓ ન લેવી જોઈએ. તો વાયરલ ફ્લૂ શું છે અને ખાસ કરીને સામાન્ય ફ્લૂ વચ્ચેનો તફાવત શું છે? હવે બેઝિકલી તો છે ને, ફ્લૂ છે કે વાયરલ ઇન્ફેક્શન છે, એ બધા એક નોર્મલી વાયરલ ઇન્ફેક્શનમાં કેટેગરી આવે. માનો કે નાકમાંથી પાણી નીકળી ગળું પકડાઈને થાય તો એ રાઇનો વાયરસ છે. બરોબર છે. ગળું પકડાય અને પછી છાતીમાં ખાંસી અને તાવ આવે તો એ આરએસવી વાયરસ છે. હવે ફ્લૂમાં છે ને, તમારે નાક ગળે, ગળું બળે સખત અને સિવિયર બોડી એક થાય, એને એ ફ્લૂ છે. હવે ફ્લૂમાં પણ અલગ અલગ વેરાયટીઝ છે કે ઇન્ફ્લુએન્ઝા એ છે, ઇન્ફ્લુએન્ઝા બી છે. ઇન્ફ્લુએન્ઝામાં બી પાછા જે આપણે પાસ્ટમાં જોઈ ચૂક્યા કે સ્વાઇન ફ્લૂ આવે છે અને છેલ્લે લાસ્ટ આપણને કોવિડ પણ આવી ગયો. આ બધા વાયરસ જ છે. આ બધા વાયરસ બેઝિકલી આપણું જે શ્વસન તંત્ર છે, નાકથી શરૂ કરીને ફેફસા સુધીમાં અસર કરે છે અને ધીરે ધીરે આખી સિસ્ટમ આપણા આખા બોડીમાં ફેલાય છે. એટલે મોટાભાગે દરેક પેશન્ટને શરૂઆત થાય શ્વાસના લક્ષણોથી કે નાક ગળે, આંખ બળતરા થાય, ગળું બળે અને ખાંસી આવે. સિવિયર થ્રોટ પેઇન જ્યારે હોય ત્યારે અમે ઘણીવાર કોરોના જેવું વિચારતા હોય છે અને ફ્લૂમાં પણ એવું થતું હોય છે. તો આવી રીતે કદાચ લે પર્સન સાદી શરદી છે કે વાયરલ ઇન્ફેક્શન કે ફ્લૂ છે આઈડેન્ટિફાઈ કરવા માટે સક્ષમ ના થાય, પણ જો તમારે શરદી હશે તો નાકમાંથી પાણીની બોડી લઈને લગભગ 48 કલાકમાં નોર્મલ ધીરે ધીરે ફીવર, માઇલ્ડ ફીવર આવીને જતું રહે છે. ફ્લૂનો જે ફીવર આવે છે એ હાઈગ્રેડ આવે છે, ગળામાંથી વધારે દુખાવો થાય છે અને બોન બ્રેકિંગ એટલે કે હાથ પગના સાંધાથી મળીને બધામાં સિવિયર પેઇન થાય. એટલે આ સિવિયર પેઇન થાય ત્યારે તમને ફ્લૂ છે એવું સમજવું. હવે નોર્મલી જો વાયરલ ઇન્ફેક્શન તમે સિમ્પલ પેરાસિટામોલ કે એવું લો ને, 1-2 દિવસમાં તાવ ઉતરી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો 2 દિવસમાંથી ના ઉતરે, તમને સિવિયર થાક લાગે, તમને ડિહાઇડ્રેશન, જો પાણી ઓછું પીએ તો એને યુરિન યલો થતો એવું લાગે, તો સમજો કે આ થોડું સિરિયસ વસ્તુ છે અને તમારે વહેલું ડોક્ટરને મળવું જોઈએ. વિષ્ણુભાઈ, અત્યારે સૌથી વધુ જે રીતના સરે પણ કીધું કે અલગ અલગ પ્રકારના છે. ઘણીવાર અમુક લોકોને શરદી જ થતું હશે, અમુક લોકોને ગળું પકડાઈ જવું, ગળામાં દુખાવું, અને ખાસ કરીને સાહેબે જે પેઇનની વાત કરી, તો ઘણીવાર એવું થાય છે કે શરદી, ખાંસી, તાવ આવે છે ને ત્યારબાદ એવું પેન હોય છે કે તમને બેડમાંથી ઊભા થવાની જ ઈચ્છા ના થાય. અને જો તમે ઊભા થાઓ ને એવું હોય કે હું થોડુંક ચાલું, પણ તમે 4-5 ડગલા ભરો ને પાછું એવું થાય કે પાછા બેડ પર જઈને સૂઈ જઈએ. તો આ પ્રકારનું જે થઈ ગયું હોય, આપણને આવા કોઈ વાયરલ ઇન્ફેક્શન થયા હોય, તો આયુર્વેદમાં કઈ દિનચર્યા ઉપયોગી માનવામાં આવે છે? કેવા પ્રકારનું વોટર લેવું જોઈએ, કેવા પ્રકારનું ખાનપાન લેવું જોઈએ અને કેવા પ્રકારની મેડિસિન્સ લેવી જોઈએ? જી, આપે જે વાત કરી, આયુર્વેદમાં એક સરસ સૂત્ર લખેલું છે કે જ્વર પ્રત્યાત્મિક લિંગો સંતાપો દેહ માનસ. અર્થાત મન અને આપણા શરીરને ખૂબ સંતાપ જે પહોંચાડે એનું નામ જ્વર એટલે કે તાવ છે. આ તાવની અંદર આપણે જેમ કહ્યું ખૂબ થાક લાગે, આપણે બિલકુલ અશક્ત થઈ ગયા હોય એવું આપણને સતત ફીલ થયા કરે. હવે આવું જ્યારે પણ થાય ત્યારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા આજે લોકો એમ કહે છે કે સાહેબ અમને ટાઈમ જ નથી, ઝડપથી દવા આપો, અમારે ઝડપથી સાજા થવું છે. તો ખાસ આપની ચેનલની માધ્યમથી મારે કહેવું છે કે લોકોને આ બાબતે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે જો આપ રોગગ્રસ્ત થયા છો, આપને ઇન્ફેક્શન લાગ્યું છે, તો તેને સમજો. સૌથી પહેલા એને સમજો અને એની દવા ખૂબ જ પદ્ધતિસર શરૂ કરો. એમાં સૌથી પહેલા તો એવું કહેવાય કે આપ ડોક્ટર ચેકઅપ કરાવી અને આપને કયો ફ્લૂ છે, વાયરસ કયો છે એ ચોક્કસ જાણી લો. અને જાણ્યા પછી સૌથી અગત્યની વાત એ છે કે આપનો આહાર વિહાર ઉપર ખૂબ ધ્યાન આપી દો, કારણ કે હવે તમારું શરીર એટલું શક્તિમાન નથી કે બધા જ કામ કરી શકે. આજે મોટા ભાગના લોકોને એવું છે કે દવા ગળી અને મારે બધું જ કામ કરવું છે અને બધું ખાવું પીવું છે, અને આના કારણે જ અત્યારે રોગ ખૂબ આગળના સ્ટેજમાં ઝડપથી પહોંચી જાય છે. તો આ અટકાવવા માટે સૌથી પહેલા તો હું દરેકને કહું છું કે સૌથી બેઝિક વસ્તુઓ કે આપને વાયરસ થયો હોય તો ગરમ પાણીથી હાથ ધોવા, ગરમ પાણી અને મીઠું નાખી અને કોગળા કરવા, એ સૌથી પ્રાથમિક વસ્તુ છે.
અને બીજું ત્યારબાદ જેમ કે તમારો રોગ આગળ વધ્યો છે, ગળામાં દુખાવો છે, શરીરનો માથાનો દુખાવો વધ્યો છે, તો આયુર્વેદમાં લખ્યું છે કે જેમાં દવાઓ તો છે, પરંતુ ઘરગથ્થુ ઉપચારમાં આપણે પહેલા જે ખૂબ કરતા હતા કે જેમ કે હળદર, તુલસી ઇત્યાદિનો ઉપયોગ પણ થોડો થોડો આપ વધારે કરો. અને આરામ પણ ખૂબ જરૂરી છે. બોડી ડિહાઇડ્રેટ ન થાય એ પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે શરૂઆતમાં જો આટલી વસ્તુ સાચવી લો તો રોગના આગળના સ્ટેજમાં વધતો આપ અટકાવી શકો છો. ડોક્ટર જસવંત સર, યસ. પ્રશ્ન અત્યારે બીજો એક એ થઈ રહ્યો છે કે શરદી ખાંસી થાય છે, લોકોને 1-2 દિવસની અંદર આરામ પણ થાય છે, બોડી પેન છે અને 2-3 દિવસ થાય છે આરામ થતા, પરંતુ ખાંસી ઉપર એટલું લોકો ધ્યાન નથી આપતા કે ખાંસી મટી જશે, પરંતુ જો ખાંસી લાંબા સમય સુધી રહે અને કફિંગ થઈ જાય તો કેવા ગંભીર પરિણામો આવી શકે? હમ. ભાઈ હું સૌથી પહેલા તો છે ને બે વાત કરીશ કે આ જે વાયરલ ઇન્ફેક્શન માટે જે છે બહુ સ્પેસિફિક દવાઓ નથી. એના માટે જે અમુક ફ્લૂ છે, સ્વાઇન ફ્લૂ છે, જેના માટે આ દવા છે, એ સિવાયના દરેક વાયરસને આપણી બોડી પોતાની ઇમ્યુનિટી બહાર કાઢે છે. એટલે ઇમ્યુનિટી એક તો પહેલી આપણી વધારે હોવી જરૂરી છે. અને એના માટે પહેલી વસ્તુ તો પૂરતી ઊંઘ, સારો ખોરાક અને પૂરતું પાણી, પોષણ, આ વસ્તુ હોવી જરૂરી છે. બીજું, જ્યારે કોઈ નાનું બાળક હોય, 5 વર્ષથી નીચેનું બાળક અને 60 વર્ષની ઉપરનું વૃદ્ધ વ્યક્તિ, એને જ્યારે આ ફ્લૂ કે વાયરલ ઇન્ફેક્શન થાય તો એ લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે એ લોકોને આ ફ્લૂમાંથી સિરિયસ કન્ડિશન્સ, ન્યુમોનિયાથી માંડીને ઘણું બધું થઈ શકે. ત્રીજી, એવી વ્યક્તિઓ કે જેને કિડનીની બીમારી છે, જેને ડાયાબિટીસની બીમારી છે, જેને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કેન્સર છે કે HIV છે, કે જેની કન્ડિશન સારી નથી, જેને ક્રોનિક ડિસીઝ છે, એવા લોકોને જ્યારે આવો વાયરસ ઇન્ફેક્શન થાય તો એની ઇમ્યુનિટી ઓછી હોવાથી એને ફેફસાથી માંડીને ન્યુમોનિયાથી માંડીને ઘણું બધું બીમારીઓ કરી શકે. એટલે આ લોકોએ ખાસ સચેત રહીને વહેલી દવા લેવી જોઈએ. હવે આપણે જે વાત કરી કે 2-3 દિવસ ખાંસી મટી અને પછી તાવ પછી ખાંસી ચાલુ થાય છે. હમણાં આજકાલના જે ફીવરમાં છેલ્લા 10-12 દિવસથી ચાલુ થયો છે, મેં એવું જોયું છે કે 2 દિવસ તાવ આવે, પછી એક અઠવાડિયું ધીરે ધીરે પેશન્ટને કમ્ફર્ટેબલ ના રહે, વીક રહેશે, થોડું બોડી પેઇન રહે, ઘણાને ખાંસી લાંબી ચાલે. હવે એમાં કેવું છે કે આપણા જે આ વાયરસ છે એ શ્વસન તંત્રમાં કામ કરે છે. શ્વસન તંત્રમાં આપણી જે શ્વાસનળી છે એની અંદર સોજો લાવે છે. અને વાયરસની એન્ટીબાયોટિક હોવાથી જે બોડી જે ધીરે ધીરે નીકાળે, જે સોજાના હિસાબે જે ખાંસી આવે એ ધીરે ધીરે ખાંસી વધે છે. એટલે જેમ કે દમ હોય ને એવી રીતે શ્વાસનળીમાં સોજો હોવાથી ખાંસી વધતી હોય છે. તો એના માટે ડૉક્ટરની સલાહ લઈને એના માટેની જે બ્રોન્કોડાયલેટર છે કે એની કફ સિરપ છે, ઘણીવાર અમે જે અત્યારે નેબ્યુલાઇઝર કહીએ છીએ, શ્વાસમાં આપવાની દવા છે, એવું બધું આપતા હોઈએ છીએ. અને ખાસ કરીને ડ્રાય થ્રોટ થવાથી બી ખાંસી વધતી હોય છે. એટલે તમારે કંઈ પણ રિહાઇડ્રેટ, કંઈક તો શરીરને પૂરતું પાણી ને પોષણ મળે, લિક્વિડ ખાસ. અમે જ્યારે તાવ આવે ત્યારે પેશન્ટને એવું કહીએ કે પૂરતો આરામ કર, લિક્વિડ પૂરતું લે અને જરૂર પડે એટલી દવા લે. હવે જો એ ના લે, ડ્રાય થાય તો પણ ખાંસી વધતી હોય છે. તો ખાંસી માટેની જ્યારે થાય તો ચોક્કસ ડૉક્ટર જોડે જઈને, બીજું કશું છે ને એ જોઈ લેવું જોઈએ કે 10 દિવસ થઈ ગયા તો 10 દિવસ પછી ઘણીવાર પેશન્ટની અંદર નીચે કાંઈ ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થયું છે કે એ ના જોવું જોઈએ. બીજી એક ખાસ વસ્તુ અમે એ જોઈએ છે, જ્યારે કોઈ પણ ખાંસી 15 દિવસથી વધારે ચાલે તો એ પેશન્ટમાં અત્યારે જે ખાસ કરીને આપણી ગવર્મેન્ટ ટીબી એલિમિનેશન પર ખાસ ફોકસ કરી રહી છે. તો 15 દિવસથી વધારે ખાંસી હોય ત્યારે ખાસ કરીને જરૂર પડે તો બ્લડ ટેસ્ટને એક્સરે કરાવી અને એમાં કંઈ છે કે નહીં જોયા પછી ખાંસીની દવા પ્રોપર લેવી જોઈએ. વિષ્ણુભાઈ, સામાન્ય રીતે તાવ, શરદી, ખાંસી આપણે કહીએ કે ઘરેલું ઉપચાર, તો જેવો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ખાંસી આવી રહી છે, બોડી પેઇન થઈ રહ્યું છે, તો આયુર્વેદિક ઉપચાર કે જે પ્રાથમિકતામાં જ તો એ કરી શકે, તો આવનારા સમયની અંદર એને કદાચ મેડિસિન લેવાની જરૂર ન પડે, તો તેવા ઉપાયો જણાવશો? જી બિલકુલ. આપની ચેનલના માધ્યમથી ફરીથી એ વાત તો ખરેખર જણાવવી જ જોઈએ લોકોને કે ઘણી વખત આપણે શરૂઆતમાં જ્યારે તાવ આવે છે તો નેગ્લેક્ટ કરી અને એ તાવને વધારતા હોઈએ છીએ. તો એને શરૂઆતમાં જો આપ અટકાવી દો તો રોગનું આગળનું સ્ટેજ અટકી જાય છે. તો ઘણા બધા એવા ઉપાયો છે કે જે આપણે કરવાથી રોગને આગળ વધતો અટકાવી શકીએ છીએ. જેમાં આયુર્વેદમાં તો અગાઉ પણ મેં આપણી ચેનલમાં કહેલું છે કે આયુર્વેદમાં એક સુદર્શન ઘનવટી, જે ખૂબ સાધારણ, સામાન્ય, નિર્દોષ ઔષધ છે. અને વર્ષા ઋતુ, શરદ ઋતુ, આ બંને કે અત્યારની જે ઋતુ છે એમાં જો નિત્ય લેવામાં આવે
તો ખરેખર તાવ અને શરદી જેવા રોગ સ્વાભાવિક રીતે થતા નથી અને અનેક દર્દીઓ આ સુદર્શન ઘનવટી પહેલા લેતા હતા અને અનેક લેતા પણ હોય છે. બીજા ઘરેલું ઉપચારની જો હું વાત કરું તો ઘરગથ્થુ ઉપચારમાં હળદરની જે મેં વાત કરી અને બીજી એક અરડુસી, જેમ સાહેબે ઉધરસની વાત કરી, તો જે ઉધરસ ખાસ કરીને લાંબી ચાલતી હોય તો એને પહેલેથી અટકાવવી હોય તો અરડુસીનો ઉકાળો, હા કડવો બહુ હોય છે એટલે એનામાં તમે ગોળ કેવું નાખી અને એની જો ચા પીવામાં આવે, એની ચા જેમ રેસીપી બનાવીને પીવામાં આવે તો એ ઉધરસ અટકાવી શકાય છે. બીજી ખાસ હળદર, હળદરને અલગ અલગ રીતે આપ ઉપયોગ કરી શકો, જેમ કે હળદર, સૂંઠ, તુલસીનો પાવડર અથવા તુલસીના પત્તાનો રસ, મધ અને ગોળ ભેગું કરી અને નાની નાની ગોળી બનાવી અને જ્યારે પણ આપણે થોડું વાયરલ ઇન્ફેક્શન થયું છે ત્યારે બસ મોઢામાં મૂકી રાખો તો એના કારણે જે થ્રોટ ઇન્ફેક્શન અને વાયરસનું સ્પ્રેડ જે થઈ રહ્યો છે એ ખૂબ જ ઝડપથી અટકી જાય છે અને રોગ આગળના સ્ટેજમાં જતો અટકે છે. બીજું એક ખાસ વાત, આ તો પ્રાથમિક ઉપચારની વાત છે. આયુર્વેદમાં ચિકિત્સા સૂત્ર લખ્યા છે દરેકના, જેમ એલોપેથીમાં પણ ટ્રીટમેન્ટ હોય છે, તો આયુર્વેદમાં તાવ માટે ખરેખર સુંદર વાક્ય લખ્યું છે કે જ્વરાદો લંઘનમ પ્રોક્ત જ્વર મધ્યેતુ પાચનમ જ્વરાંતે ભેષજમ દધ્યાત જ્વર મુક્તેતુ વિરેચનમ. એટલે કે જો તાવ આવે છે અને શરૂઆતનો ફેઝ છે તો આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે લંઘન કરો. લંઘન એટલે કે ઉપવાસ. એટલે ઉપવાસ એટલે હંમેશા અત્યારે હાલ એવું છે, શ્રાવણ મહિનાના ઉપવાસ અત્યારે કેવા થઈ ગયા છે કે તળેલું ખાવું અને બટાકાની વેફર્સ ખાવી, આવા ઉપવાસ નહીં. ગરમ પાણી પીવું, ફળાહાર કરવું અને સારો આહાર લેવો એ પણ એક લંઘન છે. જો તમારા તાવની શરૂઆતમાં, ઇન્ફેક્શનની શરૂઆતમાં તમે લંઘન એટલે કે આવો સારો ઉપવાસ એક કરી દેશો ને તો પણ શરીર નો સમય જે પાચન કરવામાં બગડે છે ને એની જગ્યાએ વાયરસને મારવાની અંદર એ ખૂબ સારું શરીર કામ કરતું થઈ જશે. અર્થાત એનાથી પણ તમે વાયરસનું સંક્રમણ ઘટાડી શકો છો. જી ડોક્ટર જસવંત, અત્યારે સૌથી વધુ જે પ્રમાણે કેસો આવી રહ્યા છે, ફ્લૂની પણ આપણે વાત કરી રહ્યા છે, તો સામાન્ય રીતે કેવી રીતના આપણે આ ફ્લૂ કે વાયરસથી બચી શકીએ, કે જેની માટે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? પહેલી વસ્તુ, જો તમને શરદી ખાંસી કે ફ્લૂના લક્ષણ દેખાય, તાવ આવે, ખાંસી આવે, ગળું બળે, આવું હોય તો તમારે આપણી એક સિટીઝનની પ્રાથમિક ફરજ સમજીને એક તો સેલ્ફ આઇસોલેશન કરવું જોઈએ કે તમે બને ત્યાં સુધી લોકોને મળો નહીં. બને ત્યાં સુધી 1-2 દિવસ ઘરમાં રહીને રેસ્ટ કરો, જ્યાં સુધી તાવ ના ઉતરે ત્યાં સુધી. એ ના થઈ શકે તો તમે પોતે જાતે માસ્ક પહેરો, જેથી કરીને તમારી ખાંસીથી બીજાને તમે લગાડો નહીં. ત્રીજી વસ્તુ છે, જ્યારે બી તમે કાંઈ બી હાથ ને અડાડો તો તમારા હાથ બરાબર ધોયેલા હોવા જોઈએ અને ખાસ કરીને તમે જાહેર જગ્યાઓ, કઈ મેળાવડો હોય, તમને તાવ, ખાંસી, શરદી લક્ષણ હોય તો જાહેર ફંક્શન, જાહેર મેળાવડો, મૂવી થિયેટર, નાટક છે કે ક્યાંય બી ટોળામાં કોઈ ફંક્શન્સ હોય તો ત્યાં જવાનું એવોઇડ કરો અને જાઓ તો જઈને તરત 15 મિનિટમાં માસ્ક પહેરીને જઈને મળીને જવું યોગ્ય હોય તો જઈને પાછા આવતા રહો. એટલે બને ત્યાં સુધી તમે બીજાને સંક્રમણ ના આપો, એ આપણી ફરજ બને છે. સેકન્ડ વસ્તુ કે આ ના ફેલાય એના માટે મેં આગળ વાત કરી કે જે સ્લમ એરિયા છે કે જ્યાં ગીચ વસ્તી છે, કે જ્યાં તડકો પૂરતો આવતો નથી અને હ્યુમિડ વાતાવરણ વધી જાય છે, તો એ ટાઈમે આવું વધે છે. તો એવી જગ્યાએ ખાસ કરીને જ્યારે ભેજવાળું વાતાવરણ હોય તો એ લોકો પૂરતો આરામ કરે, સારો ખોરાક લે અને બને ત્યાં સુધી આવું સંક્રમણ ત્યાં પણ જો કોઈને થયું હોય તો એ પણ પોતે પ્રોપર પ્રિકોશન લે જરૂરી છે. ડોક્ટર વિષ્ણુ, ઇમ્યુનિટી સિસ્ટમ, આપણે રોગ પ્રતિકારક શક્તિની વાત જો કરીએ તો અત્યારે વાતાવરણ એવું છે અને જેની અંદર સૌથી વધુ લોકોની ઓછી રોગ પ્રતિકારક શક્તિ જોવા મળી રહી છે, તો કેવા પ્રકારના ઉપચાર કરવા જોઈએ જેથી કે રોગ પ્રતિકારક શક્તિ આપણે વધારી શકીએ અને આ સામાન્ય જે રોગો છે, શરદી, ખાંસી, તાવ, તેનાથી બચી શકીએ? જી, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં તો હંમેશા એવું કહ્યું છે કે જ્યારે સારી ઋતુ હોય ત્યારે તમારે રોગ પ્રતિકારક શક્તિ વધારી લેવી. જ્યારે રોગ અવસ્થા આવે એવા સમયમાં આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા જઈએ તો એ બધા ઉપાયો કારગર નથી નીવડતા. અર્થાત જ્યારે આપણી ઋતુ સારી હોય, જેમ કે શિયાળો હોય છે, એવા સમયમાં તમે ત્યારે આમળા અથવા જે ઘણા બધા આયુર્વેદિક ઔષધો છે જેને રસાયણ ઔષધો કહે છે, ગળો, ગોખરું, આમળા વગેરે, જેનું જો તો આપ યોગ્ય સેવન કર્યું હોય તો ચોક્કસ આપ એ પછીની ઋતુમાં જે પણ બીમારી આવતી હોય તે બીમારી તમને થતી નથી. છતાંય આપણે એમ કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી સારામાં સારી વસ્તુ જો ઘરમાં હોય તો ગરમ હળદર વાળું દૂધ એ ખરેખર
દરેક પરિવારમાં સાથે લેવું જોઈએ. આજે ચોકલેટ ફ્લેવર અથવા વિવિધ પ્રકારના ફ્લેવર મિલ્ક વધી ગયા છે અને એના કારણે અનેક તકલીફો થાય છે. ઇમ્યુનિટી તો વધતી નથી, પરંતુ બીજા રોગ ઉત્પન્ન થયા છે. તો ખાસ કરીને દરેક પરિવારમાં આવા ફ્લેવર દૂધ બંધ કરી અથવા આવી કોઈ વસ્તુઓ નાખવાને બદલે આપણે દેશી ઉપચાર એટલે કે હળદર જે શ્રેષ્ઠ છે એનો ઉપયોગ વધારવો. અને હળદર અત્યારે હાલ શ્રેષ્ઠ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું દ્રવ્ય અને ઔષધ છે. એ અત્યારે હાલ આધુનિક વિજ્ઞાને પણ સાબિત કર્યું છે. તો એનો પણ ઉપયોગ કરવો ખાસ જોઈએ. સાથે સાથે નિયમિત આહાર એ બહુ જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિ આપણે જાગૃત કરવા માટે ભૂખ લાગે એટલે ખાવું અને નિયમિત જમવું, એનાથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી થતી હોય છે. બીજું ફળફળાદી. આજે લોકો જ્યારે બે ભોજનના સમયની વચ્ચે શું ખાવું, તો લગભગ એવું કહેવાય છે કે બધા જ ઓલમોસ્ટ જંક ફૂડ ખાય છે, લારી ગલ્લાના આહાર ખાય છે, ખોરાક ખાય છે. એના કારણે પણ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઘટે છે, પાચન બગડે છે અને રોગ વધે છે. તો આવા સમયમાં વધુમાં વધુ લીલા શાકભાજી અને ફળફળાદી, એમાં ખાસ કરીને જ્યારે તમને રોગ નથી તો જે ખટાશ વાળા રોગ છે, ખટાશ રસ વાળા જે ફળફળાદી છે એનું પણ આપણે સેવન ચોક્કસ કરવું જોઈએ. એનાથી રોગ પ્રતિકારક શક્તિ સારી એવી વધે છે. જસવંત સર, અત્યારની લાઈફસ્ટાઈલ અને રૂટીન સૌ કોઈનું બદલાઈ ગયું છે. સ્ક્રીન ટાઈમ વધી ગયા છે, સ્લીપ ટાઈમ ઓછો થઈ ગયો છે, ખાવા પીવાનો ટાઈમિંગ રહ્યો નથી અને ખાસ કરીને પોષણ આહારવાળો ખોરાક મળવો પણ હવે મુશ્કેલ થઈ ગયો છે. તો આ સમયની અંદર યુથને શું કહેવા માંગો છો? સૌ પ્રથમ તો જ્યારે શ્રાવણ મહિનો ચાલે ને લોકો ઘણા બધા ઉપવાસ કરે છે અને જે યંગ જનરેશન છે આમ તો ધાર્મિક જ છે. ઘણા મંદિરોમાં જોઉં છું કે યંગ ઘણા બધા દેખાય છે. તો જે આ આપણે એક છે ને આ જે કહેવાય નેટ અને મોબાઈલ, જે અત્યારે ડિજિટલ યુગમાં આપણે જે સ્ક્રીન ટાઈમ છે, નોર્મલી તમે જો સ્ક્રીન ટાઈમ નું જે તમારી પાસે એપ હોય તો જોશો તો નોર્મલી 2 થી 3 કલાક મિનિમમ કોઈ પણ વ્યક્તિનો અત્યારે ટાઈમ સ્ક્રીન સર, ટાઈમ અત્યારે જોવા 6 થી 7 કલાક થઈ ગયો છે. હમણાં જ રિપોર્ટ આવ્યો હતો, 6 થી 7 કલાક છે. એટલે હું મારી વાત કરું 2 થી 3 કલાક મારામાં બી દેખાય છે, તો 6 થી 7 કલાક થતો જ હશે. તો ડિજિટલ ઉપવાસ એક આપણે કરવું જોઈએ કે રાત્રે તમે ખાસ કરીને અમારે કે રોગ પ્રતિકારક શક્તિ માટે અમે પહેલું કારણ કે પૂરતી ઊંઘ, નિયમિત લાઈફસ્ટાઈલ હોવી જરૂરી છે. જે પૂરતી ઊંઘ નોર્મલી કોઈ પણ વ્યક્તિની ઊંઘ 6 થી 8 કલાકની હોય. જો 6 થી 8 કલાક એ ઊંઘ ના મળે, જે કોઈની 6 કલાકની, કોઈની 7, કોઈની 8 હોય, એ ઊંઘ ના મળે તો એ પેશન્ટ, એની જે વ્યક્તિની છે ને એની બોડી એને સામે જવાબ આપતી હોય છે. એટલે આ બધું જે બોડીની જે બધી સિસ્ટમ, ઇમ્યુનિટી સિસ્ટમ પ્રોપર કામ નથી કરતી હોતી. બીજું જે જંક ફૂડ જે છે એમાં અત્યારે ખાસ કરીને જંક ફૂડનો પ્રોબ્લેમ શું છે કે આપણે પીઝા પાસ્તાથી માંડીને બધા કોલ્ડ ડ્રિંક્સ આવ્યા છે ને જે બધું આવ્યું છે એમાં મોટા ભાગે આપણે વધારે ફેટ અને વધારે ઓઇલ જી. ખાવામાં વધારે આવે છે. ખરેખર નિયમ એવો છે કે આપણે 4 પોર્શન હોય ખોરાકના. એક પોર્શન સલાડનું હોય, એક પોર્શન આપણો અનાજ એટલે કાર્બોહાઈડ્રેટનો જે ઘઉં, બાજરી, જુવાર, મકાઈનો હોય, એક પોર્શન આપણું પ્રોટીન હોય, કઠોળ હોય, અને એક પોર્શન જી. ગ્રીન વેજીટેબલ હોય અને ફ્રૂટ્સ હોય. આવી રીતે 4 પોર્શન ડિવાઈડ કરીને જમવું જોઈએ, જે લગભગ આપણે ત્યાં થતું નથી. તો આ એક લીલા શાકભાજી, ફ્રૂટ, એની સલાડનું ઉપર એક પોર્શન વર્કઆઉટ કરવું ખૂબ જ જરૂરી છે અને અત્યારની હા, લાઈફસ્ટાઈલ પ્રમાણે. હા, અને પ્રોટીન જી. લેવું જરૂરી છે. એટલે હું એવું કહીશ કે બહારના કોઈ પણ વસ્તુ આવી જમો એના કરતા જી. તમે તમારા ફેમિલી, તમારા ફ્રેન્ડ્સની જોડે તમે ફ્રૂટ પાર્ટી કરો. કે જી. ભાઈ ઘરે ફ્રૂટ લાવીને કાપીને તમે ફ્રીજમાં જી. મૂકીને ઠંડુ, હું બહાર ઉપરના ફ્રૂટને એડવાઇસ નહીં કરું, પણ ઘરે લાવીને આખા કાપીને તમે ફ્રૂટ જી. પાર્ટી કરો કે આવી રીતે કરો તો તો જરૂરી હેલ્થી રહેશો. રહેશે. તો અને હાઈ વાતાવરણની પ્રોટીન, જી, હાઈ વાતાવરણની પ્રોટીન. અસર સ્વાસ્થ્ય પર તે વિશે હેલ્થી ચર્ચા કરવા માટે ડોક્ટર જસવંતજી અને સાથે જ ડોક્ટર વિષ્ણુ અમારી સાથે જોડાયા, આયુર્વેદાચાર્ય જોડાયા. તે બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ જયભાઈ. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા વાતાવરણની સીધી અસર સ્વાસ્થ્ય પર. તો વાતાવરણ બદલાતા ઋતુ ચક્રની અંદર ન ફસાવો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.